અને અમે જ્યારે સવારે અહીંયા આગળ 5:30 વાગે છોકરીને લઈને આવ્યા તો ડોક્ટરો ઉઠેલા જ હતા. અમે ડોક્ટરને ઉઠાવ્યા અને કીધું કે અમારી છોકરીને વોમિટિંગ થાય છે, અમે અહીં 70 કિલોમીટરથી દૂર આવ્યા છે, અમારી છોકરીને ટ્રીટમેન્ટ કરો. તો ડોક્ટરે અમને ક્વેશ્ચન કરે છે ઉપરથી કે તમે અહીંયા ઇમરજન્સીમાં શું લેવા લઈને આવ્યા. એટલે મતલબ કે અમારી ભૂલ છે, અમારે લઈને નતા આવ્યા ને, એમની ઊંઘ નથી બગાડવાની. એમનો કહેવાનો મીનિંગ એ હતો કે અમારી ઊંઘ નહીં બગાડવાની તમારે એવું. અને પછી અમે કીધું કે ડોક્ટર એની ટ્રીટમેન્ટ કરો તો કહે છે કે શું થાય છે. અમે રિપોર્ટ બતાવ્યા તો કહે છે ના રિપોર્ટ તો કઈ જરૂર નથી. કે ડોક્ટરે ખાલી ડાયરેક્ટ એની કોઈ ના એની હાર્ટબીટ માપી છે કે ના એની જીભ ચેક કરી. એને ડિહાઇડ્રેશનના લીધે ગળામાં સુકાતું હતું, એ છોકરી બોલતી નથી, કશું કોઈ જ જાતની એ નથી હતી. પણ તો બી છે ને ડોક્ટર ડાયરેક્ટ જ વોમિટિંગ બંધ થઈ જાય તાત્કાલિક એટલે એમને એમસેટનું ઇન્જેક્શન આપી દીધું. અને એ ઇન્જેક્શનના ડિહાઇડ્રેશનના લીધે મારી છોકરીને ખેંચ આવવા લાગી. મેં ડોક્ટરને સામેથી કીધું કે ડોક્ટર એને એડમિટ કરવાની જરૂર છે. તો ડોક્ટરે મને સામેથી ના પાડી કે ના એડમિટની કોઈ જરૂર નથી. કેમ કે ડોક્ટરોને સૂવું હતું એટલા માટે. તમે ડોક્ટરો સુઈ રહ્યા હતા તે ઘડી, અમને ખાલી દવા લખી આપી કેસ પેપર પર અને પછી સુઈ ગયા ડોક્ટરો. અમે કેસ પર દવાખાનેથી દવા લઈને આવ્યા અને મારી છોકરી આમ ગળું નાખી દીધી હતી. તો બી મેં કીધું મુકું ડોક્ટર આને એડમિટ કરવાની જરૂર છે અને કઈ ટ્રીટમેન્ટ કરો. તો ડોક્ટર કહે છે હા સારું ચાલો એને કઈ પલંગ પર સુવડાવી દો કે અમે એને જોઈએ છે, ઓબ્ઝર્વેશનમાં રાખીએ છીએ કે. પછી ડોક્ટરે ખાલી જોયું અને પછી એને ખેંચ આવવા માંડી. તો બીજા ડોક્ટર સુતેલા હતા. તો એ ડોક્ટરે પેલી ડોક્ટરને ઉઠાવે છે કે ઉઠો કે પેલી છોકરીને છે ખેંચ આવે છે. તો એ ડોક્ટર ઉઠતા જ નથી, સુતેલા પલંગ પર બસ બેહી જ રહે છે, ખાલી જોયા જ કરે છે મારી છોકરી. હું એમને રિક્વેસ્ટ કરું છું કે મેડમ ઉઠો, પ્લીઝ ઉઠો, મારી છોકરીને કઈ ટ્રીટમેન્ટ કરો, એને ખેંચ આવે છે. તો બી મેડમ કશું જ નહીં કરતા. અમને એવું કહે છે કે તમે ક્યારના શું કરતા હતા. ઉપરથી અમને ક્વેશ્ચન કરે છે કે તમે ક્યારના શું કરતા હતા. અમને ક્વેશ્ચન કરે છે. પોલીસ કેસ આ તો ખાલી એક સોશિયલ મીડિયા પર આ વિડિયો વાયરલ થાય કે આ ડોક્ટરોની ભૂલના લીધે, એમની બેદરકારીના લીધે મારી છોકરી આજે 3 વર્ષની મારી ફૂલ જેવી છોકરી મેં ગુમાવી છે. તો મહેરબાની કરીને કોઈ બી પેરેન્ટ્સ આજ પછી મારા જેવી ભૂલ ના કરતા અને મહેરબાની કરીને એસએસજી હોસ્પિટલમાં, ચિલ્ડ્રન હોસ્પિટલમાં હાથ જોડું છું, કોઈ દિવસ બી તમારા બાળકને ઇમરજન્સીમાં લઈને ના આવતા. નહીં તો આ ડોક્ટરો એમની ઊંઘ ના બગડે એના લીધે તમારા બાળકને મારી નાખશે. બસ આજ મારી વિનંતી છે. જંબુસર તાલુકાના 5 પીપળા ગામેથી આવું છું અને ગઈકાલે મારી છોકરીને વોમિટ ને બધું થતું હતું 2 દિવસમાં. તો મેં જંબુસર રિપોર્ટ બધા કરાયા પણ નોર્મલ આવ્યા. પણ એને ગઈકાલે છે ને વોમિટિંગ રાતે થોડીક થતી હતી. મુકુલા વડોદરા ઇમરજન્સીમાં લઈ જઈએ, પછી સારી હોસ્પિટલમાં હું સારવાર કરાવું એમ. તો હું ઇમરજન્સીમાં અહીં લાવ્યો તો મેડમ બંને જે ડૉક્ટર હતા એ સુવાની હાલતમાં હતા, એ સૂતેલા જ હતા. અમે છોકરીને લઈને ગયા કે મેડમ આવું છે. તો મને ક્વેશ્ચન એવો કરે કે આ ક્યાં ઇમરજન્સી છે તમે અહીં લઈને આવ્યા. તો મૂકું મેડમ હું ગધેડો છે તો હું અહીં લઈને આવ્યો રાતે, બરાબર. ને 3 દિવસથી મારી છોકરીને અહીંયા એવું કીધું કે તમે શું કામ લઈને આવ્યા છે અહીંયા. તો મેં એવું કીધું કે મેડમ જરા ઉતાવળ કરો ટ્રીટમેન્ટમાં, મારી છોકરીને વોમિટિંગ વધારે થાય છે. તો એમને કોઈ જાતનો રિસ્પોન્સ ના આપ્યો અને ડાયરેક્ટ એમસેટ જે દવા આવે છે વોમિટિંગ રોકવા માટે એ મેં ઘેર બી આપેલી ને અહીંયા પણ કીધું તો બી ફટ એને ઇન્જેક્શન એમને આપી દીધું. અને કોઈ જાતનું ટેટોસ્કોપથી ના છાતી ચેસ્ટ કંઈ એને ચેક કર્યું કે ના એને ઓક્સિજન ચેક કર્યું, ના જીભ ચેક કરી કે ના આંખ ચેક કરી, બરાબર. ડાયરેક્ટ ઇન્જેક્શન આપી દીધું. એની ફિઝિકલી ટ્રીટમેન્ટ કોઈ જ કરી નથી. અને ફટાફટ કેસ પેપર એનો લઈ અને જે દવા આવે છે પેરાસિટામોલ ને બસ એ 2 દવા લખીને મને કે કેસ બારેથી દવા લઈ લો અને જતા રહો કે. તો હું કેસ બારે દવા લઈને ગયો તો મારી વાઈફ પાછળ છોકરી લઈને આવી. તો હું કેમ તું છોકરી લઈને આવી છે તો કે કઈ જરૂર નથી કે એડમિટની. પછી મેં જીભ જોઈ એટલે મૂકો આ તો જીભ એકદમ વ્હાઈટ છે ને છોકરી મારા ખભા પર ડોકી નાખી દે. તો મૂકો ઇમરજન્સી કમ એડમિટ નહીં કરતા. તો હું પાછો ગયો કે મેડમ આવું છે ના, જો છોકરી મારી નાખી દે, ના શ્વાસની ક્રિયા બી એની ઓછી થાય છે. તો કે સારું ચાલો કે હું ઓબ્ઝર્વેશનમાં રાખું છે. પછી એને જોયું તો ખાલી ખેંચ આવવા લાગી ત્યાં લગીને. તો બીજી ડોક્ટર સુતેલી જ હાલતમાંથી તો એને બોલાવે કે ભાઈ એને ખેંચ આવે છે તો બી વહેલી ઉઠી ના, અને એ છોકરીને ટ્રીટમેન્ટ ના મળી અને મારી છોકરી એક્સપાયર થઈ. ને ત્યાર પછી 4-5 ડોક્ટરો તોરું વળીને એક્સપાયર થયા. પછી તોરું વળીને એને CPR ને બધું આલવા લાગ્યા. પછી શું કામનું? જો પહેલા જ આવ્યા હોત તો મારી છોકરીની લાઈફ બચી જાત, બરાબર. અને દરેક વાલીને હું એવું કહેવા માંગુ છું કે ઇમરજન્સી વખતે કોઈ દિવસ તમે મારા જેવી ભૂલ ના કરતા, બરાબર છે. SSG હોસ્પિટલમાં આવવાનું નહીં, બરાબર છે. કેમ કે હું જંબુસરથી આવ્યો એ હિસાબથી આવ્યો કે અહીંયા ટ્રીટમેન્ટ મળે કે સારા ડોક્ટર મળે. કેમ કે હું બીજા જાત તો નાઇટની અંદર BHMS ડોક્ટર હોત, એની સિવાય મોટા ડોક્ટર ના હોય, બરાબર. એટલે હું એ હિસાબથી આવ્યો કે અહીંયા છોકરોના ડોક્ટર સ્પેશિયાલિસ્ટ હશે. પણ આ મારે સાચું ના નીકળ્યું અને મારી ભૂલ, મારી છોકરી પણ ગઈ. મારું નામ ઇરફાન છે.